जय 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 नमोस्तु 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 नमो बुद्धान्तां नमो सिद्धां नमो ऐर्यां नमो वज्रायां नमो लोये सबसां नमो समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे दुवमचलमणं गतिं पत्ते ओच्छामि समयपाहुः नमो शक्तिवे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारण त्रियोग समाधि આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના વચનામૃતનું સુંદર સંકલન છે. એમાં 10 બોલનો જે આપણે પાઠ કરીએ છીએ રેગ્યુલર પાઠ કરીશું પહેલા એનો 196 જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 127, બોલ નંબર છે 498. થોડી વાત કાલે કરી હતી, જોઈએ. રુચિ હોય તો પ્રવૃત્તિમાં પણ પોતાના કાર્યમાં વિઘ્ન આવતું નથી. એટલે રુચિ હોય તો પ્રવૃત્તિ માટે, પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ હોય, રુચિ આ તરફની હોય તો કે છે પોતાના કાર્યમાં વિઘ્ન આવતું નથી. ગાથા છે ને યોગસારમાં, ગૃહ કામ કરતા છતાં હેયા હેયનું જ્ઞાન. સવાલ રુચિનો છે, બરાબર. બીજા પાસેથી તો કંઈ લેવું નથી અને સ્વયં સુખનું તો ધામ છે. તેથી હવે આ લાઈન શું છે જો, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય. હા, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય અને ઉપયોગ તો આ તરફ અંતરમાં કામ કરતો હોય. કેટલી સરસ વાત કહી છે આ. એને આપણે ક્યારેક દ્રષ્ટાંતથી સમજાવીએ પણ છીએ કે જેમ સભાની અંદર સ્વાધ્યાયમાં સામે શ્રોતાના રૂપમાં બેઠેલો પણ છે, બરાબર છે કે નહીં? સભા આપણી અત્યારે તો જે ઓનલાઈન નહીં પણ રેગ્યુલર જે પેલી સભા આપણે સ્વાધ્યાય થાય તો વક્તાની સામે શ્રોતા બેઠેલ છે, બરાબર સમજો. અને વક્તાની સામે જોઈને આમ પણ કરે છે, ખ્યાલ આવે છે કે નહીં? વક્તા બોલે એની સાથે આ પ્રમાણે કરે પણ છે, પણ એ વખતે એનો ઉપયોગ બીજે ક્યાંક લાગેલો છે. ઉપયોગ બીજે લાગેલો છે. એટલે જે કે ને ફિઝિકલ એમ દેખાય, વક્તાને એમ લાગે કે મારી વાત બરાબર સમજે છે ને આ પ્રમાણે આમ માથું જે હકારાત્મકના રૂપમાં આમ કરે છે તો વક્તાને એમ લાગે કે જાણે મારી વાત ધ્યાનથી શ્રોતા સાંભળી રહ્યો છે. સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં બરાબર જોડાયેલો લાગે, સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં બરાબર જોડાયેલો એવું લાગે.
પણ એ જ વખતે બરાબર સમજો, આ શબ્દ લખે ને ઉપયોગ રહિત ચક્ષુ, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય. તો ચક્ષુ સમજી ગયા ને, આમ જોડાયેલા છે સામે, વક્તાની સામે, પણ ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય. એમ લાગે કે સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં જોડાયેલા છે, ચક્ષુની તરફથી જોવામાં આવે, ચક્ષુના એંગલથી જોવામાં આવે, એની કહેવાય ને આંખ, એની આંખના માધ્યમથી એના ફેસના સ્ટડી કરવામાં આવે તો એમ લાગે, એ પ્રવૃત્તિમાં એમ લાગે કે સ્વાધ્યાયમાં જોડાયેલો છે. પરંતુ એ જ વખતે ઉપયોગ ક્યાંક બીજે પહોંચી ગયો છે, ઓફિસમાં પહોંચી ગયો હોય, ગ્રહસ્થીના કામમાં, ઘરે કોઈ ગેસ્ટ આવવાના છે, ક્યાંક પછી અર્જન્ટ મીટિંગ છે, ગઈકાલની મીટિંગમાં આવું બધું ગડબડ થઈ ગઈ. તો એ આમ દેખાય ખરું, આમ કરતો. કેટલી સરસ લાઈન લખી છે આ, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં જોડાય. એમ લાગે કે બરાબર છે કે હા 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 કરે, પણ એની અંદર ઉપયોગ ત્યાં નથી. ઉપયોગ તો એ વખતે એની જ્યાં રુચિ છે ને ત્યાં ઉપયોગ લાગેલો છે. કે ગઈકાલે આ બહુ ખોટું થઈ ગયું, ગઈકાલે આ બહુ ખોટું, તો એ વખતે ત્યાં લગીને આમ કરતો જાય છે ને ઉપયોગ ત્યાં લાગેલો છે. અહીંયા એ કહેવા માંગે છે, સાંભળજો. આ એક્ઝામ્પલ જે કહ્યું ને, જલ્દી થોડુંક આપણને ભાવ ભાષણ થાય એટલા માટે. બહુ સરસ લાઈન છે, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં જોડાય. તો પ્રવૃત્તિમાં બરાબર આમ આંખથી આંખ મિલાવીને વાતો પણ કરી કે હા 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 બરાબર છે, ના ના તમારા ઘરે આવતી વખતે આવવાનું જ છે, આવવાનું જ છે, શ્યોર આવવાનું છે. આમ પેલાને લાગે કે બરાબર વાતો કરે છે, ના પણ નતા આવે, ગઈ વખતે તમે આમ તેમ, ના આવવાનું છે, આવવાનું છે. એ જ વખતે પાછું ઉપયોગ ક્યાંક બીજે પણ જલ્દી કહેવાય ને, હા હવે બસ અત્યારે જલ્દી છૂટવા મળે તો સારું, એની જલ્દી જવું છે, બીજા કામ લઈને બેઠા છીએ અને આ એકદમ ખસાતું નથી, આમાં કરવું પડે છે, હા હા કરવી પડે છે, એકદમ ખસી નથી જવાતું, ઠપકો સાંભળી રહ્યા છીએ કે આવતા નથી, તો ખસાય કેવી રીતે, આમ કરીએ છીએ. એ જ વખતે અંદરમાં ઉપયોગ બીજા એક કામની મુખ્યતા છે ને, જ્યાંની રુચિ છે ત્યાં ઉપયોગ લાગેલો છે. એટલે શબ્દ બહુ સરસ છે, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં જોડાય. અને હવે સમજો, ઉપયોગ તો આ તરફ અંદરમાં કામ કરતો હોય. હવે આ તો પેલું દ્રષ્ટાંત થયું. હવે ગાડી સિદ્ધાંતની અંદર ખરો આત્માર્થી છે, અંદરમાં પોતાનું કલ્યાણ કરવાની તીવ્ર ઝંખના ભાવના છે. હવે એવી કોઈ સાધુ પદ હજુ આવ્યું નથી, અને અંદરમાં ભાવના છે, પોતાનું કામ કરવાની તમન્ના છે. એક આત્માર્થી છે, જે હજુ એને મોક્ષ માર્ગમાં ડગલા નથી માંડ્યા, એની પણ ભાવના છે. અને એક સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે. તો મુખ્ય રૂપથી જે અહીંયા વાત કરીએ, જ્ઞાની ધર્માત્મા ચોથા પાંચમા વાળા છે ને, મુખ્ય રૂપથી લઈએ એમની વાત, તો એ ચોથા પાંચમા વાળા ગ્રહસ્થી કુટુંબ પરિવાર બધું છે એને, તો ઘરે લગ્નનો પ્રસંગ હોય તો એની અંદર સમ્યક દ્રષ્ટિ ઉભેલો દેખાય, આ લાવી દીધું, પેલું મોકલાવ્યું, પેલું લાવ્યા, આમ કર્યું તેમ કર્યું, વાત સમજાય છે કે નહીં? તો ઘરવાળાને એમ લાગે કે ભાઈ એમને પણ લગ્નમાં બરાબર હાજરી આપી, લગ્નમાં પણ એમને બધી વસ્તુનું ધ્યાન રાખ્યું, પણ એ કહે છે કે અંદરમાં બહારમાં એમ લાગે કે હા ભાઈ અમારો પ્રસંગ એટેન્ડ કર્યો, કોઈના ત્યાં એટેન્ડ કરવા માટે પણ જાય, કે અમારા ત્યાં એટેન્ડ કરવા, અને હા હા કરીને આમ આંખ મિલાવે ને બધું કે હા બહુ સારું 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 પતી ગયું, તમારે આ છે તે છે, ચલો સારી રીતે પતી ગયું, બધું બધી વાતો કરે, પણ એ વખતે ઉપયોગ એમાં નથી. ઉપયોગ કહે છે અંદરમાં કામ કરતો હોય, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં જોડાય. કેટલું સરળ છે, ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય તેમ
છે ને, અને ઉપયોગ તો આ તરફ અંદરમાં કામ કરતો હોય. એ જ વખતે અંદરમાં કેમ કે વિચાર જે છે એ ઉપયોગને આધીન છે. ટોડરમલ સાહેબે લખ્યું મોક્ષ માર્ગ પ્રકાશકમાં. એ જ વખતે વિચાર તો અંદરનો ચાલી રહ્યો છે, બહારમાં બોલે પણ ખરા. જે આપણે કહીએ ને ચિંતન કુછ ફિર સંભાષણ કુછ ક્રિયા કુછ કી કુછ હોતી હૈ. અહીંયા આપણે પોઝિટિવ રૂપમાં લેવું છે, પોઝિટિવ રૂપમાં અહીંયા. બહારમાં ચિંતન કુછ, તો અંદરમાં પોતાનું ચિંતનની ધારા ચાલી રહી છે, બરાબર સમજો. અને બહાર લગ્નના પ્રસંગમાં કે બીજા કોઈ એવા પ્રસંગની અંદર ઉભા રહેવાનો પ્રસંગ બન્યો છે, તો ચિંતન કુછ, અંદરમાં ભાવના અંદરની કામ કરતી હોય છે. ચિંતન કુછ ફિર સંભાષણ કુછ. હવે 4 વ્યક્તિ છે તો એ કઈ પેલું લાવે, આમ કર્યા તેમ કર્યા, તો ભાષણમાં લગ્નની વાત કરે. ચિંતન કુછ ફિર સંભાષણ કુછ, ક્રિયા કુછ કી કુછ હોતી હૈ. ક્રિયા પણ એ લગ્ન સંબંધની જોવામાં આવે. તો વચન અને કાયા, વચન અને કાયાની પ્રવૃત્તિ, વચન અને કાયાની પ્રવૃત્તિ જોઈને એમ લાગે કે બરાબર પ્રસંગને ન્યાય આપી રહ્યા છે, બરાબર પ્રસંગને ન્યાય આપી રહ્યા છે. પણ એ જ વખતે એમનો ઉપયોગ જે છે એ ચિંતન કંઈક અલગ ચાલતું હોય છે. ચિંતન અલગ ચાલતું હોય છે. અરે ખેદ છે, અમારી મજબૂરી છે કે આવા પ્રસંગોમાં ઉભા રહેવું પડે છે. ક્યારે એવી ધન્ય દશા આવે, સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આએગી. અંદરમાં ભાવના આવા પ્રકારની ચાલી રહી છે. रही सदा सत्संग उन्हीं का ध्यान उन्हीं का नित्य रहे, उनकी जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे. ભાવના નિર્ગ્રંથ શ્રમણપણું અંગીકાર કરવાની ભાવના છે, અંદરમાં એ કામ કરી રહ્યું છે અને બહારમાં આ પ્રમાણે જોવામાં આવે છે. તો આવા પ્રકારની પણ અને જે છે ને પૂજ્ય બેનસીના વતનામૃતનો બોલ, ફલ તો ભાવોનું મળે છે. અંદરમાં પોતાનો ઉપયોગ જે લઈએ ને, ઉપયોગ તો અંદરમાં કામ કરતો હોય, ઉપયોગ અંદર કામ કરે છે. અને આંખો જોવામાં આવે ને અને વાચા જોવામાં લાગે તો કે બરાબર, હા ભાઈ બરાબર છે, અમારી વાતો બરાબર ધ્યાનથી સાંભળતા પણ હતા, ધ્યાનથી સાંભળતા પણ હતા. પણ ખરેખર એ વખતે એમને અંદરની રમત બીજી ચાલે છે જ્ઞાનીઓને. એટલે યોગસારની ગાથાને આપણે યાદ કરીને કે ગૃહ કામ કરતા છતાં, ગૃહ કામ કરતા છતાં, એટલે ઘરના બધા કામોમાં પ્રવૃત્તિ દેખાય. કોઈ બહેનને રસોઈ બનાવવાની હોય, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, આ બન્યું કે ના બન્યું, પેલું બન્યું કે ના બન્યું, થઈ ગયું ને બધી વસ્તુ કેટલી બાકી છે, આમ તેમ જરા બધું જોઈ લેજો બરાબર, કશું કોઈ વસ્તુ બાકી નથી રહી જતી ને. મહેમાન આવવાના છે, વેવાઈ આવવાના છે, એમને પણ હોય ને સમ્યક દ્રષ્ટિની પણ, તો જોઈ લેજો બધું. તો એ બધી પ્રવૃત્તિમાં એ બહેન જે છે ને એની અંદર પ્રવૃત્તિમાં ઉપયોગ રહિત ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય. અંદરમાં એ જ વખત ધારા ચાલે છે ઉપયોગ, કે ભગવાન આત્મા તો અનાહારક તત્વ છે. એ ક્યાં આહાર લેશે? ના હું આહાર લઉં છું, ના બીજું કોઈ આહાર લેશે. આત્મા આહાર લે તો આત્મા તો જડ થઈ જાય, અચેતન થઈ જાય. આહાર તો પૂદગલના પરમાણુઓ છે, સમજાય છે કે નહીં? અને બધી વસ્તુ આવી ગઈ કે ના આવી, ભજીયા આવે કે ના આવે, ચટણી જરા જોઈ લેજો, ભજીયાની સાથે પાછું મૂકવાની રહી ના જાય, આ તે બધું એમ દેખાય. પણ એ વખતે જાણે છે કે ના ભજીયામાં સુખ છે, ના ચટણીમાં સુખ છે. એ અંદરમાં બરાબર અપરિણતિ કામ કરી રહી છે. સુખ તો અંદરમાં છે ને ત્યાંથી સુખ આવે છે, બહારમાંથી ક્યાંથી સુખ આવે છે? આ છે. અને આ છે ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર છે, મહાન ઉપકાર છે, મહાન ઉપકાર છે. અને આ વાત જે કહેવાય ને, દેશ વિદેશની અંદર બધા મુમુક્ષુઓ ધ્યાનથી આ વાતનું શ્રવણ પણ કરી રહ્યા છે. વિદેશની અંદર જિનાલય પણ બની ગયા ને. ગુરુદેવશ્રીના હાથે નાઈરોબીની અંદર તો પ્રતિષ્ઠાનો યોગ પણ બની ગયો. હમણાં થોડા વર્ષ પહેલા લંડનની અંદર પણ જિનાલય બન્યું. એ સિવાય બીજે બધે પણ કેનેડા વગેરેની અંદર પણ
વિદેશની અંદર પણ આ બધી વાતો જે આત્મરસિક જીવો છે ને શ્રવણ કરે છે. અને ગઈકાલ સાંજે જ લંડન થી આપણે એક મુમુક્ષુ બહેન છે સરોજબેન શાહ, એમને 2 વિડીયો પણ મોકલાવ્યા. આજે કાલે જ્યારે અહીંયા આપણને જોવા મળે ત્યારે જોઈશું પણ ખરા. તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શરીરની એવી સમજો ને વૃદ્ધાવસ્થા એવી સ્થિતિમાં પણ અંદરમાં આવી ભાવના છે કે આ બધું કરવા જેવું કાર્ય આ છે. આ સુગાનીજી સાહેબના 10 બોલ તૈયાર કરીને પણ એમને વિડીયો મોકલ્યો છે. અને સમયસાર નાટકનો છંદ જે જૈસે રાજ હંસ કે વદન કેસ પરસત દેખીએ પ્રગટન્યા રુચિરન્યા રૂક્ષની રહે, એ છંદ પણ એનો પણ વિડીયો બનાવીને મોકલ્યો છે. હવે જોઈએ ત્યારે ખ્યાલ કે કામ તો અંદરમાં સવાલ રુચિનો છે. સવાલ રુચિનો છે. રુચિ છે તો વિદેશ પણ નડતું નથી, વૃદ્ધાવસ્થા પણ નડતી નથી. અંદરમાં આ વાતની તમન્ના છે, કલ્યાણ કરવાની ઝંખના છે ને, તો આપણે તો કહીએ છીએ કે યુવાન અવસ્થા જ છે. જ્ઞાન ક્યાં ગરડું થયું છે? જ્ઞાન ક્યાં સિનિયર સિટીઝન કે સુપર સિનિયર સિટીઝન થયું છે? જ્ઞાન તો યંગ છે ને, જ્ઞાન બરાબર કામ કરે છે. અમે તો એને વૃદ્ધ કહીએ છીએ કે જેને આ એમ કહે કે અમને આ 10 બોલ યાદ નથી રહેતા અને દુનિયાના બધા પાપના કામ યાદ રહે. સમજે? દુનિયાના બધી પાપની વાતો યાદ રહે ને, એની બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, એનું મન શિથિલ થઈ ગયું છે. અમે તો એને કહીએ છીએ. બાકી દેહની સ્થિતિ 80-90 વર્ષ હોય છતાં પણ જ્ઞાન બરાબર કામ કરે છે તો હું દેહ તો છું જ નહીં. હું તો જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છું. તો જ્ઞાન બરાબર કામ કરી રહ્યું છે, આત્મકલ્યાણ માટે બરાબર પુરુષાર્થ કરી રહ્યું છે. તો પછી આ દેહની સ્થિતિ મને ક્યાં સ્પર્શ કરે છે? બાલ યુવા નહીં વૃદ્ધ હું, એ સૌ પૂદગલ જોગે. તો પૂદગલની રચના છે બધી. જોશો ને, આવશે પણ ખરા આજે કાલે જ્યારે બતાવવામાં આવે ત્યારે. તો આપણને એક પ્રેરણા મળે કે જુઓ ભાઈ, કરવું છે ને બધે નથી શરીરની ઉંમર નડતી, નથી કોઈ ક્ષેત્ર નડતું. ભાવના પોતાની હોવી જોઈએ ને. અને એટલે ગાડી વચ્ચે લખ્યું પણ ખરું ને, બીજા પાસેથી તો કાંઈ લેવું નથી અને સ્વયં તો સુખનું ધામ છે. ક્યાં પરાધીનતા છે આની અંદર? તો એ પ્રમાણે છે. જુઓ 498. હમણાં વચ્ચે અમારે લાસ્ટ યર એક યાત્રા સંઘમાં સૌરાષ્ટ્રની યાત્રા સંઘ હતી. તો એક નગરની અંદર અમે બધા યાત્રામાં સાથે બધા હતા પણ ખરા. તો ત્યાંના જે ભાઈ હતા બહુ જ એક્ટિવ પર્સન હતા, જે મુખ્ય હતા ને એક્ટિવ હતા, યંગ અને એકદમ એક્ટિવ હતા. તો એમને બહુ એક સારી વાત કરી હતી કે ગામની અંદર અમારા નગરમાં જે સિનિયર સિટીઝન છે, જેમને અથવા તો બીજી કોઈ તકલીફો છે, એના માટે અમે આવવા જવા માટેની વ્હીકલની વ્યવસ્થા રાખી છે. કેમ કે એમની ભાવના છે પણ કોઈ કારણસર આવી નથી શકતા. તો અમે એને બધું મેનેજમેન્ટ કરીને બધી વ્યવસ્થા કરેલી છે. બધું મેન્ટેન વ્યવસ્થિત કરેલું છે. લાવે બધું પ્રક્ષાલ, પૂજા, ગુરુદેવજીના પ્રવચન બધું પૂરું થઈ જાય પછી ઘરે મૂકી આવે. એમના માટે આ વ્યવસ્થા કરેલી છે. અને જે યંગસ્ટર નથી આવતા ને, જેને રુચિ ઓછી છે, બહુ સરસ કહ્યું એમને કે એમને હું કડક શબ્દમાં ક્યારેક કહું પણ ખરો ફોન કરીને, ભાઈ જો તને આવવાનો ટાઈમ ના મળતો હોય તો તું કહેતો હોય તો તારા ઘરે હું ઐરાવત હાથી લઈને બોલાવવા માટે તને આવું. સમજાય છે કે નહીં? તારા ઘરે ઐરાવત હાથી લઈને આવું, ચાલ તું આવ મંદિરમાં. તું એટલો મોટો થઈ ગયો છે કે તને ભગવાનના દર્શનનો, પૂજનનો, સ્વાધ્યાયનો એવો પણ સમય મળતો નથી. એમને એવી રીતે ટ્રીટ કરીએ છીએ. બહુ ગમે તે રીતે મૂળ તો કહ્યું ને, સ્થિતિકરણ છે ને, આ સ્થિતિકરણ છે, પ્રભાવના છે, અમૂળ દ્રષ્ટિ, વાત્સલ્ય, બધા અંગો આવી જાય છે આમથી આમ જોવામાં આવે તો. જો 499 આગળ 499 શું કહે સાંભળજો. જ્ઞાનીને એટલે સમ્યક દ્રષ્ટિને
ભક્તિ વગેરેના શુભ ભાવ આવે ત્યારે બહારમાં તો ઉલ્લાસમાં દેખાય, પરંતુ તે જ ક્ષણે અભિપ્રાય નિષેધ કરે છે. હવે આ છે ગજબની વાત છે આ. અને આમાં તો બધાને ભૂલ પડી જતી જોવામાં આવે છે. હા, ભક્તિ વગેરેના શુભ ભાવ આવે ત્યારે બહારમાં તો ઉલ્લાસમાં દેખાય, પરંતુ તે જ ક્ષણે અભિપ્રાય નિષેધ કરે છે. જુઓ, સાંભળજો આ શું કહેવાનો આશય છે. કે એમને બે ધારા ચાલી રહી છે તો બરાબર છે, જ્ઞાની છે એટલે એક તો આત્માના આશ્રય શાંતિની ધારા, વૈરાગ્ય ધારા ચાલી રહી છે, આનંદની ધારા ચાલી રહી છે. જેટલો આત્માનો આશ્રય છે ને એટલી વિતરાગતા છે, એટલી નિરાકુળતા ચાલી રહી છે. અને જે બચેલો રાગ છે, થોડો જે રાગ બચ્યો છે, ચારિત્રના દોષ વાળો રાગ, એની અંદર જે રાગ આવે છે તો મારા શુદ્ધાત્માની પ્રાપ્તિમાં, સમજો, મારા શુદ્ધાત્માની પ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તભૂત દેવ શાસ્ત્ર ગુરુ નિમિત્ત રૂપે છે ને, તો શુભ ભાવની અંદર શુભ ભાવમાં એમને આવા નિમિત્તો પ્રત્યે ભક્તિનો ઉછાળો સહેજ જોવામાં આવે છે. સહેજ અંદરમાં ભક્તિનો ઉછાળો જોવામાં આવે છે. તો એ જે સમજો, એ શુભ ભાવ જે છે ને એની અંદર સહેજ ભક્તિ ભરેલી છે. પણ વાત એ છે કે નિષેધ કેમ છે? આ શુભ ભાવની અંદર કોઈ માયાચાર છે, કોઈ કમી છે એવું નથી. શુભ ભાવ પણ અંદર પૂરો ભક્તિથી ભરેલો શુભ ભાવ છે, લુખાસ નથી એની અંદર. પણ આવો ભક્તિથી ભરેલો શુભ ભાવ છે, એનો પણ નિષેધ કેમ છે? એક બાજુ આવી સહેજ ભક્તિ જોવામાં આવે, સૌધર્મ ઇન્દ્ર પાંચે કલ્યાણકના મહોત્સવ ઉજવવા માટે આવે અને પોતાને ધન્ય અનુભવે કે અમને આવા ભગવાનના પંચ કલ્યાણક મહોત્સવનો અમને આવો અવસર પ્રાપ્ત થાય છે, તો પોતાને ધન્યતા અનુભવે છે. એક બાજુ આવા ભક્તિના ભાવ છે અને એ જ વખતે આ જે પરિણામ થાય છે એનું અંદરમાં નિષેધ વર્તે છે. એનું કારણ એ છે કે જે કહ્યું ને, એમને આત્માના આશ્રય અંદરમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય ગઈ ને, તો અંદરમાં આત્માના આશ્રય જે શાંતિ, આનંદ, વિતરાગતા જે પ્રગટ થયું છે, અનંત ગુણોનો મળેલો જે રસ આવ્યો છે, અનંત ગુણોનો મળેલો ભેગો જે રસાસ્વાદ, આનંદનો રસાસ્વાદ આવ્યો છે, અને એની જે શાંત ધારા ચાલી રહી છે ને, એ શાંત ધારાની સામે આ ભક્તિથી રસ તરબોળ શુભ ભાવ છે ને, એ આ અંદરમાં આનંદની શાંત ધારાની સામે આ ભક્તિથી તરબોળ શુભ ભાવ કાંઈ નથી. એ જાણે છે કે આ તો બંધનું કારણ છે. અમને તો ખરેખર તો અંદરની આ જે ધારા ચાલી રહી છે, ઉપયોગ એમાં અમારો ડૂબી જાય. આ ભક્તિમાં ઉપયોગ લાગે છે તો ભાવના એ છે કે અંદરમાં અમારો ઉપયોગ ચાલ્યો જાય. કેમ કે એમને અંદરમાં એ તત્વ ઉપલબ્ધ થયું છે, સંવર નિર્જરાની પ્રાપ્તિ થઈ છે. અને સંવર નિર્જરામાં નિમિત્તભૂત દેવ શાસ્ત્ર ગુરુ છે, તો ઉપયોગ બહાર છે, નબળાઈ છે, તો એ ભાવ આવે છે, તો ભાવની અંદર કોઈ કમી પણ નથી જોવામાં આવતી. કમી પણ નથી જોવામાં આવતી, સહેજ જોવામાં આવે છે. આ સહેજ એનો નિષેધ પણ છે અને આનંદ પણ જોવામાં આવે છે. અને અભિપ્રાયમાં નિષેધ એટલે એનો ખેદ પણ છે. એટલે ને અભિપ્રાય નિષેધ કરે છે એનો મતલબ ઉત્સાહ છે, ઉલ્લાસ છે, એ જ વખતે અંદરમાં આ ભાવ પ્રત્યે ખેદ પણ વર્તી રહ્યો છે. જે વખતે ઉલ્લાસ છે એ જ વખતે અંદરમાં એક પ્રકારે ખેદ પણ વર્તી રહ્યો છે. એ જ ભાવની અંદર ખેદ વર્તી રહ્યો છે. સમજાય છે કે નહીં? કે આ મજબૂરી છે, કમજોરી છે કે અમે આવીને ઉભા છીએ. અને એના માટે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એક વાત આવે છે, તમને 2 મિનિટમાં ખ્યાલ પણ આવી જશે. એક બાજુ આવો ઉત્સાહ જોવામાં આવે ને એ જ વખતે અંદરમાં ખેદ પણ જોવામાં આવું કેવી રીતે? તો ગુરુદેવ બહુ સરસ વાત કહેતા હતા. દ્રષ્ટાંતો તેના ઘણા છે, સાંભળજો. કે કોઈના ઘરે
સાધારણ સ્થિતિ છે, ઘરની સ્થિતિ સાધારણ છે, લગ્નનો પ્રસંગ લઈને બેઠા છીએ અને લગ્નનો પ્રસંગ લઈને બેઠા છીએ ને તો લગ્નના દિવસે એને પહેરવા માટે, કન્યાને કે વરને પહેરવા માટે કંઈક સોનાનો હાર, હાથમાં બંગડી વગેરે કે જે બધા સોનાના આભૂષણો, એવી કોઈ તાકાત તો છે નહીં. છતાં પણ એ દિવસ પૂરતું, 4 દિવસ પૂરતું બધું પહેરવું પડે ને. તો એની ક્યાંથી જોગવાઈ કરવી, શું એની વ્યવસ્થા કરવી, શું એની વ્યવસ્થા કરવી. અને કોઈના મતલબ એવી વ્યવસ્થા થઈ ગઈ, બરાબર છે ને. કોઈ ભાઈ હતા, સગા સંબંધી, સગા સગા, તમે કઈ ચિંતા નહીં કરતા કોઈ જાતિની, તમે તારે 10 દિવસ રાખો અને બસ શાંતિથી તમે પ્રસંગ બરાબર પાર પાડો તમે. હવે કહેવાનો ભાવ સમજજો, એ બધું પહેરેલું છે. હવે એ બહારમાં બસ જો આ બધું મારે વ્યવસ્થા થઈ ગઈ, મને ચિંતા હતી કે હવે આને ચંદનહાર પહેરાવાનો છે ને, બંગડી ને, પાટલા ને, બુટ્ટી ને, આ તે બધી વ્યવસ્થા કરવાની હતી અને થઈ ગઈ ને, તો એ મળ્યું ને તો ઘરે આવીને કે થઈ ગયું આજે, ચલો જે આપણું ટેન્શન દૂર થઈ ગયું. ઘરે આવીને સમાચાર આપે ને, કામ થઈ ગયું. કામ કે શું કે નહીં, આપણા પેલા સંબંધી છે ને, એમને કહી દીધું તમે ચિંતા નહીં કરતા, બધું લઈ જાઓ. અરે વાહ, ચલો મોટું કામ થયું, સરસ થઈ ગયું. તો ઉત્સાહ જોવામાં આવે છે, ઉલ્લાસ. એ જ વખતે અંદરમાં ખેદ છે કે નહીં, એ જ વખતે અંદરમાં ખેદ છે. કે પેલા સામેવાળાને ત્યાં છે એમનું તો બધું પોતાનું છે, બધું પોતાનું છે. અથવા તો જેના ત્યાંથી લાવ્યો ને, એમને આવી કોઈ ચિંતા ખરી? આનંદ પણ છે, ઉલ્લાસ પણ છે, ને અંદરમાં ખેદ પણ વર્તે છે કે મારે આ કોઈની પાસે લાવવું પડ્યું ને, આ મારું નથી, બીજાનું છે. આ બીજાનું છે, એનો ખેદ છે. અને મળી ગયું એનો આનંદ છે. આ ઉલ્લાસની સાથે ખેદ જોવામાં આવે છે કે નહીં જગતની અંદર. એ ઘણી ઘટનાઓ છે. આપણા નેમચંદ કાકા એક વાત કહેતા હતા, તમે કદાચ સાંભળેલી પણ હશે. બહુ સારી વાત કરતા હતા કે દીકરીનો વેવિશાળ કરી દીધો છે આપણે, લગ્ન તો બાકી છે, વેવિશાળ થઈ ગયો છે. હવે એ દીકરીના કન્યાના ઘરે જમાઈનો ફોન આવે છે કે હું આવવાનો છું, 2 દિવસ પછી આવવાનો છું. એ સારી વાત છે. અને મારા 3-4 ફ્રેન્ડ પણ સાથે આવવાના છે. કઈ વાંધો નહીં, ઘરે વાતચીત થઈ ગઈ, બરાબર છે ને. એ વર એના 4 મિત્રો સાથે આવે છે. હવે સાંભળજો, હવે એ કન્યાની માં જે છે ને, એ જમવા માટે જમાઈ પણ બેઠા છે ને, પેલા 4 એના ફ્રેન્ડ બેઠા છે ને, એ બધાને જમવાનું પીરસે છે ને, જમવાનું પીરસે છે. એ વખતે આગ્રહ પેલા 4 મિત્રને, એના ફ્રેન્ડ છે ને, એમને વધારે આગ્રહ કરે છે કે લો, ના, અમારા જમાઈ તો રોજ આવવાના છે, અમારા જમાઈ તો રોજ આવવાના, તમે ક્યાં આવવાના છો વારે ઘડી, તમે થોડા આવવાના, તમે તો પહેલી વાર આવ્યા છો. એમને બધાને વધારે આગ્રહ કરે છે, વધારે આગ્રહ કરે છે બધાને. હવે સમજજો, જરા ધ્યાનથી સમજજો. એમને આગ્રહ વધારે કરે છે, જાણે બહાર એમના 4 ફ્રેન્ડ પ્રત્યે અંદરમાં કેટલો ઉલ્લાસ હોય ને. એટલે એના 4 ફ્રેન્ડ છે, એના જમાઈને, એના શું કહેવાય, વરને કે પણ ખરા, ખરેખર તમારા સાસરી વાળાનો નેચર, એમાં તમારા સાસુનો નેચર, અને આ ખરેખર બહુ સારું, બહુ માયાળું, બહુ વાત, શું કહેવાય, ભાવના સારી અંદરમાં. ઘણું સારા મળે છે તમને. ફેમિલી તમને સારું મળ્યું છે. તો હવે બહારની સ્થિતિ આ છે. બહારની એ સાસુની સ્થિતિ જોવામાં આવે તો ભક્તિ ઉલ્લાસ કહેવાય ને, એટલે એ પેલી ભક્તિ નહીં, પણ અહીં ગાડી એમના પ્રત્યે ઉલ્લાસ જોવામાં આવે છે ને. પણ અંદરમાં શું સ્થિતિ છે? કાકા એમના શબ્દોમાં કહેતા પણ હતા, અંદર એમના શબ્દો કહું છું, અંદરમાં એ સાસુ માને અંદરમાં ઘણો ખેદ છે કે આ જમાઈ એકલા આવ્યા તો શું વાંધો હતો. આ 4 બળદિયાને લઈને શું કામ આવ્યા છે જોડે? એકલા આવ્યા તો શું વાંધો હતો? આ 4ને શું કામ લઈને આવ્યા છે?
અને ચારને કેમ સાચવે છે ખબર છે ને? ચારને એટલા માટે સાચવે છે સાસુ કે આ જો ચારને નહીં સાચવીએ ને તો આ ચારે જે છે અમારા જમાઈના કાનની અંદર કઈ ઊંધું ચતું બધું ભરાવશે અને બધી સમસ્યા ઊભી થઈ જશે, બધી ગડબડ થઈ જશે. એટલે એમને સાચવો. એટલે બહારમાં જોવામાં આવે તો સાચવવામાં, ઉલ્લાસમાં કોઈ જાતિની કમી નહીં, પણ અંદરમાં ખેદ વર્તતો હોય છે. આવું જગતમાં જોવામાં આવે છે કે નથી આવતું? બસ એવું જ અહીંયા છે. બહારમાં ભક્તિ વગેરેના કાર્યોમાં ઉલ્લાસ જોવામાં આવે જ્ઞાનીને, પણ અંદરમાં ખેદ વર્તતો હોય છે કે અરે રે રે, અમે અંદર અમારા સ્વરૂપમાં નથી થઈ શકતા, નથી રહી શકતા, એટલે અમારી આવા સ્થાનમાં આવીને ઉભા રહેવું પડે છે. આ ઉભા રહેવું પડે છે એ છે. બરાબર છે ને? આગળ 500 નંબર. જો 500 નંબર આપણે આવ્યા. હવે 145 બોલ બાકી રહે છે આના પછી. કુલ 645 છે. 500 નંબર શું કે જો પ્રશ્ન. અશુભમાં તો દુઃખ લાગે છે, પરંતુ શુભમાં દુઃખ નથી લાગતું. શું કહ્યું? અશુભમાં તો દુઃખ લાગે છે, પરંતુ શુભમાં દુઃખ નથી લાગતું. આવો પ્રશ્ન છે. આ એક રીતે આ આટલો પ્રશ્ન પછી કહીશું આગળ આની વાત. પણ ઘણા તો એવા હોય ને એમને તો અશુભમાં જ મજા પડે છે, અશુભમાં જ મજા પડે છે. જે પૂજ્ય બેનસીના બોલને આપણે ઘણી વાર યાદ કરીએ છીએ ને, એ જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખને આત્મામાં ગમાડ. તો એક તો જ એમને બહારમાં એટલે વિષય ભોગમાં ગમે છે. આ થોડીક અલગ વાત છે. અહીંયા સમજો કે અમને અશુભમાં તો નથી ગમતો, અમારે પાપમાં નથી. અમારે આ મનુષ્ય ભાવ પાપમાં નથી કાઢવું, અમારે આ મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણ કરવું છે. બરાબર છે કે નહીં? અને એના માટે જે બાહ્ય નિમિત્તભૂત સાધન જે છે, ભક્તિ છે, પૂજા છે, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ચર્ચા, ચિંતન, મનન, લખવું, વાંચન કરવું, તો એ પ્રકારે અમને અશુભમાં નથી ગમતું, પણ આ બધી શુભની જે ચર્યા હોય ને, અમે એમને મજા પડે છે, અમને ગમે, સારું લાગે છે. થોડું આ વાંચીએ, પછી થોડું વાંચીએ, પછી લખીએ, પછી ચર્ચા કરીએ, પછી પૂજા કરીએ, પછી યાત્રા, પછી વિધાન. અમને તો બધું આ આખો દિવસ અમારો આમાં જાય છે. અમને બહુ મજા, આમ બહુ મજા આવે છે, બહુ સારું લાગે છે. આખો દિવસ આમાં જાય છે તો બહુ સારું લાગે છે. અને કોરોનામાં તો લગભગ બધાના આ સ્ટેટમેન્ટ રહ્યા ને. હવે બધા થોડી અલગ સ્થિતિ થઈ. વચ્ચે જે શરૂઆતના 3-4 મહિના બધાના આ સ્ટેટમેન્ટ બહુ સારું લાગે છે. આખો દિવસ શુભમાં એક્ટિવિટી, અશુભમાં નથી ગમતું, શુભમાં. હવે સાંભળજો શું કેવું છે. અશુભમાં તો દુઃખ લાગે છે, પરંતુ શુભમાં દુઃખ નથી લાગતું. હવે સાંભળજો. શુભને ઠીક માન્યું છે, તેથી દુઃખ નથી લાગતું. પહેલા અશુભમાં ઠીક માન્યું હતું તો ત્યાં દુઃખ લાગતું ન હતું. આ તરફ હવે બે વસ્તુ થઈ ગઈ. શુભને ઠીક માન્યું તેથી એમાં દુઃખ નથી લાગતું. પેલા અશુભમાં બસ અરે યાર કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક, બધું ભોગવો ને લીલા લેર કરો. તો પેલા અશુભમાં મજા પડતી હતી. કોઈ જોયું છે સ્વર્ગ નરક? ખાઓ પીઓ મજા કરો. તો અશુભમાં મજા પડતી હતી તો એમાં દુઃખ નહોતું લાગતું. હતો તો ખરો દુઃખી, પણ એને લાગતું નહોતું, એમાં દુઃખ નહોતું લાગતું. હવે પછી થોડો અભ્યાસ કર્યો કે અરે આવા અશુભમાં એમ જીવન થોડા વેડફી દેવાય. તો શુભમાં રોકાયો તો શુભમાં એને મજા પડી ગઈ, એમાં દુઃખ નથી લાગતું. તો હવે શું કહેવાય સાંભળજો. આ તરફ આત્મામાં આવે તો, અંદરમાં આવે તો અંતરના સુખના અનુભવમાં શુભ અશુભ બંને દુઃખરૂપ દેખાય છે. વાત આ છે. આ ભાવ ભાષણની વાત છે. અંદરમાં ખરું તો અંદર સ્વાનુભવ કરે ત્યારે આ શુભ ભાવ પણ દુઃખરૂપ લાગે છે. શુભ ભાવ પણ દુઃખરૂપ ત્યારે ખરેખર સાચા અર્થમાં લાગશે કે જ્યારે જીવ ઉપયોગ અંદરમાં લઈ જાય અને સ્વાનુભૂત્યા ચકાસતે. દ્રષ્ટાંત આપ્યું છે. માખી જેમ ફટકડી ઉપર બેસતા જ તરત ઉડી જાય છે. સાકર ઉપર બેઠી હોય તો પાંખ તૂટી જાય તો પણ ઉડવા ચાહતી નથી, તેમ અહીંયા પણ સમજી લેવું. સરળ દ્રષ્ટાંતની વાત સ્પષ્ટ કરી દીધી છે ને.
ફટકડી છે ને સાકર છે, બંને છે ને. માખી ફટકડી ઉપર આમ બેસે તરત જ ઉડી જાય છે, અને સાકર ઉપર બેસે ત્યાં ચોંટી જાય છે, એવી ચોંટી જાય છે. એક પાંખ પણ એની સાથે લખીને તૂટી જાય, પાંખ તૂટી જાય તો પણ એ ઉડવા માંગતી નથી, એવી ચોંટી જાય છે. બસ એવું જ છે અહીંયા ગાડી. હા, જેવડો માખીને એટલો વિવેક છે ને, બસ એવો વિવેક પ્રગટ કરવાનો છે. આ શુભ ભાવ જે છે એ બંધનું કારણ છે. વર્તમાનમાં પણ દુઃખરૂપ છે, શુભ ભાવ વર્તમાનમાં પણ દુઃખરૂપ છે, ભવિષ્યમાં પણ એના ફળમાં જે સામગ્રી મળશે એનું લક્ષ્ય કરશે તો પણ દુઃખી થશે. કેમ કે શુભના ફળમાં તો બહારમાં સામગ્રી જ મળવાની છે ને, સંયોગો મળવાના છે. સમજાય છે કે નહીં? અને એ સામગ્રીનું લક્ષ્ય કરશે તો પાછું સવાલ તો આકુળતા દુઃખ જ ઉત્પન્ન થશે ને ત્યાં આગાડી. હમણાં આપણા ભાઈ નિલેશભાઈ સાથે વાતચીત થઈ હતી, આપણા પંડિતજી 2 દિવસ પહેલા જ. તો સારી વાત થઈ કે ભાઈ અહીંયાથી આપણે દેવ પર્યાયમાં જવા મળે, દેવ પર્યાયમાં. તો સરવાળે વાત તો એમને બહુ સારી વાત કરી કે દેવ પર્યાયમાં તો સરવાળે તો તું અસંયમીઓના ટોળામાં જ રહેવાનો સ્વીકાર કર્યો ને. સરવાળે તો દેવ પર્યાયની અંદર છે તો બધા અસંયમી, ચોથા ગુણસ્થાનથી ઉપર તો કોઈ હોતું જ નથી ને. અને નિર્ગ્રંથ શ્રમણપણું તો અહીંયા મુનિ દીક્ષા અને કેવલ જ્ઞાન તો મનુષ્ય પર્યાયમાં હોય છે. આ મનુષ્ય ભવ જે છે ને, મનુષ્ય પર્યાય જે છે એ તો સંયમ માટે વખણાય છે ભાઈ. સંયમ માટે મનુષ્ય પર્યાય પ્રસિદ્ધ છે. અને તને ભાઈ ચલો ભાઈ કમસે કમ દેવમાં તો જોવા મળશે ને, દેવમાં તો જોવા મળે, પણ દેવની અંદર તો અસંયમિત છે. અસંયમથી ઉપરથી પ્રશ્ન જ નથી. અસંયમથી ઉપર પ્રશ્ન નથી. હમણાં ચર્ચા ચાલી, પણ સાગરો પર્યંત રહે તો પણ ચોથા ગુણસ્થાનથી આગળનો તો પ્રશ્ન જ નથી રહેતો. સમજાય છે કે નહીં? તો પહેલા આ તત્વ વિચાર, તત્વ અભ્યાસ દ્વારા પોતાના જ્ઞાનમાં ક્લિયર તો કરે મેટર. સમજજો. હા, માખીને જેટલો વિવેક છે ને, બસ એ પ્રમાણે હે ભવ્ય જીવ અહીંયા કહે છે આ રાગાદિ વિકારી ભાવ, એમાં શુભ ભાવ, એમાં તને મજા પડે છે, એમાં સ્વર્ગમાં જઈશ, દેવગતિમાં જઈશ. અને દેવગતિમાં સામગ્રી મળશે ને એમાં તું એકાકાર રહ્યો તો વાત તો સરવાળે પાછો આવી જઈશ ને એકેન્દ્રિયમાં ચાલ્યો જઈશ, ક્યાંય ખોવાઈ જઈશ. તો પહેલા એને બરાબર સમજવું જોઈએ. જેમ પેલું અશુભને સમજ્યું ને અશુભમાં દુઃખ લાગ્યું, એમ શુભનું પણ નેચર સમજે, એમાં જીવ દુઃખી છે. અને આ બાજુ જે ભગવાન આત્મા, જે 72 ગાથામાં કહી દીધું, આશ્રવના માઇનસ પોઈન્ટ બતાવે 72 અને 74માં. આશ્રવ અસુચિ છે અને ભગવાન આત્મા પરમ પવિત્ર તત્વ છે. તો આ બાજુ પોતાના પરમ પવિત્ર તત્વનો જીવ મહિમા લાવે. અને જો ત્યાં અંદરમાં બસ ગયો ને, અંદર ગયો તો જેમ પેલી માખીની પાંખ તૂટી જાય તો પણ ત્યાંથી ઉડે નહીં ને, એમ અંદરમાં ભગવાન આત્મામાં ઉપયોગ ગયો તો અંદરમાં એવું ગમી જાય છે, અંદર એવું ગમી જાય છે કે આ દેહ છૂટી જાય ને તો પણ ઉપયોગ અંદરથી બહાર આવે એમને ગમતું નથી. દેહ છૂટી જાય છે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પધારે છે. એવું છે અંદરમાં. જેમ પેલી માખીને સાકર પસંદ છે ને એટલે ચોંટે છે, એમાં ખરેખર ભગવાન આત્મા પસંદ કરવા યોગ્ય તત્વ છે, પસંદ કરવા યોગ્ય તત્વ છે. જગતમાં સિલેક્ટ શબ્દ બહુ જ વપરાય છે ને, એમનું સિલેક્શન બહુ સારું. એમનું સિલેક્શન તમારે એમને લઈ જવાનું, એમનું સિલેક્શન ઘણું સારું. બહારમાં બધી વસ્તુઓ, ચીજ વસ્તુઓ હોય ને, શોપિંગ, સિલેક્શન તમારું બહુ સારું છે, તમારું બહુ સારું સિલેક્શન છે. આ જે એ બધા જડ પૌદ્ગલિક પદાર્થની અંદર સિલેક્શન સારું ને સિલેક્શન ખરાબ, અહીંયા જિનેન્દ્ર ભગવાન કહે છે એક વખતે વાસ્તવમાં ખરેખર તું નક્કી તો ખર, તે જેમાં બધું સિલેક્શન આ સારું ને આ ખરાબ, એ ખરેખર સિલેક્ટ કરવા જેવો પદાર્થ છે ખરો? અને જે ખરેખર સિલેક્શન કરતા તો જ્ઞાની પુરુષોને આવડે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષોનું સિલેક્શન કરેક્ટ સિલેક્શન છે.
એ સાચું છે સિલેક્શન એનું. કે એમને કોને પસંદ કર્યું છે? સિલેક્શન મને પસંદ કરવું. આ ભાઈ ચલો ભાઈ 20 પ્રકારની આઈટમ છે, બરાબર છે ને, 20 કપડા છે, 20 પ્રકારના અલગ અલગ કપડા છે, તો આ પસંદ કરો. તો કહે છે કે આ નહીં. તો જ્ઞાની પુરુષો સમકીથી એ કહે છે અમે તો અમારા આ ચૈતન્ય દેવ અંદરમાં હાજરા હજુર ભગવાન આત્મા છે ને, શુદ્ધાત્મ તત્વ, અમે તો એને સિલેક્ટ કર્યો છે. બસ અમને એ પસંદ છે, અને એ સિવાય અમને બસ એ જ્યાં પસંદ પડ્યું ને, તો જગતની બધી વસ્તુઓ જ્ઞાનનું જ્ઞેય બની જાય છે. પછી જગતની કોઈ વસ્તુ પસંદ કરવા યોગ્ય છે એવી ભ્રાંતિ રહેતી નથી, ભ્રાંતિ નીકળી જાય છે. નહીં તો જે વસ્તુ તું આજે પસંદ કરે છે, સિલેક્ટ કરે છે, 6 દિવસ પછી એ પાછી વસ્તુ નથી ગમતી. 6 દિવસ પછી એ વસ્તુ ગમતી નથી. પછી આ કોને આપવું? મને ગમતું નથી પણ કોને આપવું? એના માટે પણ દિમાગ લગાવવા પડે કે નહીં. હવે આને આપું કે આને આપું, આને આપું કે આને આપું, એમાં દિમાગ લગાવે. સમજે ને? જે પહેલા ગમતું હતું, બહુ જ ગમતું હતું, એ જ હવે બિલકુલ નથી ગમતું. જે પહેલા બહુ જ ગમતું હતું એ હવે બિલકુલ નથી ગમતું. આવું છે બહારની પદાર્થોની અંદર. આ થોડી વાત કરીએ ને, આ વાત જરા અશુભ ભાવની પણ વાત કરીએ, જરા એક મિનિટ ખ્યાલ આવશે. સ્વાધ્યાય સાંભળવા માટે બેઠો ને, આવું જોવામાં આવે, બેઠો એ વખતે તો એને આમ અંદરમાં ભાવ એવા બને, અને જ્યાં પૂરો થવાનો સ્વાધ્યાય પૂરો થવાનો સમય આવ્યો, હવે 45 મિનિટનો સ્વાધ્યાય છે પૂરો થઈ ગયો, અને એના ઉપરના ટાઈમની વાત નથી કરતો. એ 30-35 મિનિટ પછી પણ અચાનક પરિણામની વિચિત્રતા એવી બની જાય કે પરિણામ ઉતરી જાય, અને એમ થઈ જાય કે જલ્દી પ્રવચન પૂરું થાય તો સારું, જલ્દી પ્રવચન પૂરું થાય તો સારું, જલ્દી પ્રવચન પૂરું થાય તો. આવી છે શુભ ભાવની સ્થિતિ. શરૂઆતમાં 30 મિનિટમાં જે ભાવ હતા ને, બસ એ 15 મિનિટમાં બસ મને એ ભાવ થાકી ગયો ને તું, એ વિભાવ છે, એટલે એમાં થાક લાગે છે. શુભ ભાવમાં થાક લાગે છે. અને 45 મિનિટનું પ્રવચન હોય, અને આ તો પહેલામાં પરિણામ પડી ગયા, અને એમાં પણ જો ઉપર 4-5 મિનિટ થાય ને, જે વખતે આ બગડેલા પરિણામનો ટ્રેક ચાલી રહ્યો છે ને, એમાં 5 મિનિટ વધારે થાય તો પરિણામ કેવા વ્યાકુળ થઈ જાય છે. પછી તો ગુરુદેવ શ્રી દેખાય ને, બધું દેખાય ને. ગુરુદેવ શ્રી દેખાય મને ગુરુદેવ શ્રીએ ખાલી સમય નહીં, સમય પણ શીખવાડ્યું છે. સમયનું પણ જ્ઞાન રહેવું જોઈએ. આ છે તે છે, કેવી જાતિની પરિણામોની સ્થિતિ બની જાય છે ને. એ અહીંયા કહે છે કે શુભ ભાવ જે છે એ વિભાવ છે, અસુચિ છે, જડ છે, દુઃખનું કારણ છે, ભવિષ્યમાં દુઃખનું કારણ છે, અદ્રુ છે, અશરણ છે, કેટલા બધા બોલ લખ્યા છે માઇનસ પોઈન્ટ એના. અને આ બાજુ અંદરમાં ભગવાન આત્મા પરમ પવિત્ર તત્વ છે. જ્યાં ઉપયોગ અંદરમાં ગયો ને, બસ પછી એટલું ગમવા લાગી જાય છે કે જ્ઞાની પુરુષોને અંદરથી બહાર આવવું ગમતું નથી. ગુરુદેવજીનો એક બોલ છે ને, જ્ઞાની, સમજો, સમ્યક દ્રષ્ટિ આત્માની ધૂનમાં એટલા મગ્ન છે, આત્માની ધૂનમાં એટલા મગ્ન છે કે આખી દુનિયાને ભૂલી જાય છે, આખી દુનિયાને ભૂલી જાય છે. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પરદ્રવ્યની ધૂનમાં, સમજી ગયા ને, શરીર, મકાન, પૈસા, આ તે, પત્ની, દીકરા, દીકરી, પરદ્રવ્યની ધૂનમાં અજ્ઞાની એટલો મગ્ન છે, એમાં એવો એકાકાર થઈ ગયો છે ને, આખો આ ભગવાન આત્મા એ ભૂલી જાય છે, એને તિરોભૂત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. એને આ જાગતો જીવ હોવા છતાં એના માટે તિરોભૂત થઈ ગયો છે. અને આ જ મોટામાં મોટો અપરાધ છે. સૌથી મોટો અપરાધ આ છે, અવર્ણવાદ છે. આ અંદરમાં પોતે પરમાત્મા સ્વરૂપ બિરાજમાન હોવા છતાં, અંદરમાં પોતે પરમાત્મા સ્વરૂપે બિરાજમાન હોવા છતાં આ નિર્મળ પર્યાયનો અર્ઘ સમર્પિત નથી કરતો આ ભગવાન આત્માને. આ ભગવાન આત્માને સમરસેન સદા પરિપૂજે, એવી જાતિના નિર્મલ પર્યાય દ્વારા આ ભગવાન આત્માને જીવ અર્ઘ સમર્પિત કરે તો પછી એને અનર્ઘ પદ પ્રાપ્ત થાય. એને અનર્ઘ પદ પ્રાપ્ત થાય.
અનર્ગ પદ માને સિદ્ધ દશાની પ્રાપ્તિ, અને અંદરમાં જોવામાં આવે તો પોતાનું નિજ પદ. આ અર્ઘને હું એટલા માટે સમર્પણ કરું છું. અર્ઘજી સે બહુમૂલ્ય દ્રવ્યમય અર્ઘ લીએ છે ને. આ અર્ઘજી સે અષ્ટદ્રવ્યથી બનાવેલો એ તો બહુમૂલ્ય છે, અને આ ભગવાન આત્મા અને એના આશ્રય પ્રગટ થવા વાળી સિદ્ધ દશા એ તો અમૂલ્ય છે. પેલું બહુમૂલ્ય છે અને આ અનમોલ અમૂલ્ય તત્વ છે. એવા પ્રકારના ભાવ છે. विशेष चर्चा करिए। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बुल नंबर 498 से लेकर बुल नंबर 500 तक की चर्चा का लाभ लिया है, जिसके अंतर्गत ज्ञानी जीवों की कैसी प्रवृत्ति होती है, रुचि कहाँ कार्य करती है, रुचि के अनुसार क्या होता है, और ज्ञानी जीव शुभ भावों में सुख अनुभव करते हैं कि दुख अनुभव करते हैं, अशुभ भाव में सुख लगे कैसा लगता है, दुख कहाँ लगता है, शुभ में लगता है कि अशुभ में लगता है, ऐसी बहुत ही सुंदर चर्चा इसमें आई हुई है। रुचि हो तो प्रवृत्ति में भी अपने कार्य में विघ्न नहीं आता, दूसरों से तो कुछ लेना नहीं है और सुख का धाम है, उपयोग रहित चक्षु की माफिक, प्रवृत्ति में दिखाई तो दे परंतु उपयोग सावधानी तो इधर अंतर में काम करती है। इस प्रकार रुचि की बात थी, चिंतन कुछ, फिर संभाषण कुछ, क्रिया कुछ की कुछ होती है। जो मुनिराज होते हैं उनकी प्रवृत्ति तो दिन रात आत्मा का चिंतन वाली होती है, और हम सभी की प्रवृत्ति कुछ चिंतन चलता है, कुछ संभाषण होता है, कुछ क्रिया करते हैं। तो हमें अपनी रुचि अंतरंग की होनी चाहिए। ज्ञानी को भक्ति आदि के शुभ भाव आवे तो बाहर में तो उल्लसित दिखाई देवे, लेकिन उसी क्षण अभिप्राय में निषेध करता है, क्योंकि जो समझो स्व की रुचि नहीं होती, ज्ञानी जीवों को तो स्व की रुचि होती है, तो अंतरंग में बाहर में यदि देवशास्त्र गुरु की भक्ति का भी भाव आता है ना, तो उस टाइम पे वह अंदर में ऐसा खेद खिन्न होता है कि मैं स्वरूप में क्यों नहीं हूँ, मैं स्वरूप में नहीं हूँ, इसलिए मुझे शुभ भाव शुभ परिणाम करने पड़ रहे हैं। ऐसे अंतिम बोल के अंतर्गत ये बात आई थी कि अशुभ में तो दुख लगता है लेकिन शुभ में दुख नहीं लगता। ऐसी बहुत ही सुंदर चर्चा यहाँ पे आई। शुभ को तो ठीक माने इसलिए दुख नहीं लगता है, पहले अशुभ में ठीक मानता था इसलिए दुख लगता था। इस प्रकार की बहुत ही सुंदर अनुभव परक चर्चा यहाँ पर चल रही है, और इन बोलों के माध्यम से जिन्होंने अपने अंतरंग में इनको आत्मसात किया है, ऐसे साधर्मियों को मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम मैं आमंत्रित करता हूँ अलका अशोक शाह गांधीनगर से, वो आएं और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें। सोगानी जी ना द्रव्य दृष्टि प्रकाश ना बोल नंबर 196। जे आनंद मस्त छे तेनी मस्ती में आनंदनी ज वात आवे छे। बधा शास्त्रों में मूळ तो अनुभूति पर ज आववानुं छे। खरेखर तो बळवान वस्तुनुं बळ आववुं जोईए। वात सांभळता चोट लागे ते एक पात्रता छे। उपयोग बहार में जाए तो पोताना अनुभव में अंतराय पड़े छे। परिणामोना चक्कर में माथुं दीधुं तो माथुं हमेशा फूटतुं ज रहेशे। अपरिणामी एक समयना परिणाम में आवी जाए तो अपरिणामी खत्म थई जाए। प्रमाणथी द्रव्य पर्यायनुं करता नथी, पर प्रमाणथी द्रव्य पर्यायनुं करता छे, निश्चयथी द्रव्य पर्यायनुं करता नथी। ज्ञाननी पर्याय ज्ञेय साथे संबंध राखे छे, परंतु ज्ञायकनो संबंध कोईनी साथे नथी। पूज्य गुरुदेवना 1 कलाकना प्रवचन में पूरेपूरी बात आवी जाय छे। जय। द्रव्य दृष्टि प्रकाशना बोल 196। जे आनंद में मस्त छे तेनी मस्ती में आनंद ज वात आवे छे। 340 बधा शास्त्रों में मूळ तो अनुभूति पर ज आववानुं छे। 416 खरेखर तो बळवान वस्तुनुं बळ आववुं जोईए। 421 बात सांभळता चोट लागे ते एक पात्रता छे। 441 उपयोग बहार में जाए छे
તો પોતાના અનુભવમાં જ અંતરાય પડે છે. 516 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી જ ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, ન્યાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. સુલોચના જી બાપી. જય જિનેન્દ્ર. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના 10 બોલ. હું સુલોચના મહેતા, વાપી, ઉંમર 68 વર્ષ. આનંદમાં જે મસ્ત રહે છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર બળવાન વસ્તુનું બળ તો આવવું જ જોઈએ. વાત સાંભળતા જ ચોટ લાગે છે તે એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય છે તો થોડો સમય પોતાનો અનુભવમાં અંતરાય પડે છે. પરિણામીના ચક્કરમાં માથું દીધું તો માથું ફૂટતું જ રહેશે. અપરિણામી થોડોક સમય અપરિણામીમાંથી એક સમયમાં પરિણામમાં જાય છે તો અપરિણામી ખતમ થઈ જાય છે. પ્રમાણથી દ્રવ્ય અને પર્યાયનો સંબંધ છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનો સંબંધ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેય સાથે સંબંધ રાખે છે. જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે સંબંધ રાખતો નથી. પૂજ્ય ગુરુદેવસિંહના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. जय जी. बहुत धन्यवाद. अगले कैंडिडेट के रूप में आशा रमेश भाई कोटड़िया. आशा आर कोटड़िया, हिम्मतनगर. पूज्य सोगानीजीના માર્મિક 10 બોલ. 1. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 2. બધા શાસ્ત્રોમાં મૂળ એક અનુભૂતિ પર જ આવવાનું છે. 3. ખરેખર બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 4. વાત સાંભળતા ચોટ લાગે તે એક પાત્રતા છે. 5. ઉપયોગ બહાર જાય તો પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 5. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં આવે તો અપરિણામી ખતમ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद. बहुत ही सुंदर बोलों की प्रस्तुति, और इस प्रकार के जिन्होंने भी बोल तैयार किए हों वो शीघ्र अतिशीघ्र हम तक पहुंचा सकते हैं ताकि आपके बोलों की प्रस्तुति हो सके. अभी आपसे निवेदन, अपने स्थान पर खड़े होकर जिनवाणी विनय करेंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है.
नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम, नमो अर्हंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय हो। हम सभी ठीक 7:15 बजे शाम को जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र।